અલા ધક્કો ના માર, પડી જાતી યાર, હમણાં ખબર નહીં પડતી આગત મને શું ખેંચી લો, ધક્કો જાતે મારા જે ખેંચાઈ જાતે છે. શું કહે છે? બળ લગાવ્યું એમ. એટલે હા ભાઈ, એ જ ભણવાનું છે આપણે ચેપ્ટરમાં, બળ અને ગતિના નિયમો. બરાબર છે. બળ એટલે તો ખબર પડી ભાઈ, ખેંચવું અથવા ધક્કો મારવો, બહુ મસ્ત વસ્તુ છે. પણ એના ગતિના નિયમો સમજવા પડશે. ભાઈ બળ લાગે છે તો એની અંદર જે ગતિ થાય છે એના નિયમો જાણવા જરૂરી છે. તો ન્યૂટન કાકાએ છે ને ગતિના 3 નિયમ આપેલા, એ વસ્તુ આપણે જોવાની છે. તો બળ એકલા તો તમને ખબર પડી કે ભાઈ ખેંચવું અથવા ધક્કો મારવો. હવે દેખો, બળને જોઈ ના શકાય, એને ખાલી અનુભવી શકાય. બળ દેખાય છે ખરું ભાઈ, આટલું લાગ્યું, આમ જોઈ શકાય ખરું કે આ ભાઈ આ બાજુ ગયો, આ બાજુ ના, નહીં જોઈ શકાતું, અનુભવી શકાય છે. હવે દેખો, આ ભૈલું છે ને શું મારી રહ્યો, ધક્કો મારી રહ્યો છે, અને આ ભાઈ 5 જણા કઈક વસ્તુને ખેંચી રહ્યા છે. તો કે ખેંચવું અથવા ભાઈ ધક્કો મારવો, એને આપણે શું કહીએ છીએ? બળ કહીએ છીએ. ખબર પડી? બહુ હેલી વસ્તુ છે, અઘરી કઈ છે નહીં. હવે દેખો, બળને હું બળ દ્વારા ખેંચ્યું અથવા ધક્કો માર્યો તો ભાઈ એની અસર શું થઈ? ધક્કો માર્યો અથવા ખેંચ્યું તો એની અસર શું થઈ? તો એ જ વસ્તુ આપણે જોવાની છે. તો જુઓ, સ્થિર દડો હોય, ઓકે. હવે ફૂટબોલ એને લાત મારું તો એ શું થઈ જાય? ભાઈ ગતિમાં આવે છે. લાત મારી એટલે શું? મેં ધક્કો માર્યો તો એ શું થયું? ભાઈ ગતિમાં આવ્યું. તો ભાઈ સ્થિર વસ્તુને ગતિમાં લાવવા માટે ભાઈ બળની અસર તો એક આ થઈ. પછી દેખો, ગતિમાન પદાર્થનો વેગ વધારે અથવા ઘટાડે છે. આ રોનાલ્ડોનો માસીનો છોકરો મોનાલ્ડો છે, તો એ શું કરે ભાઈ? મસ્ત એવો ગોલકીપર છે, કોકે મારી હશે જોરથી આગળવાળી ટીમે, તો આને આમ કૂદકો મારીને એકદમ પકડી લીધો ને એનો વેગ ઘટાડી દીધો. કોનો? દડાનો વેગ ઘટાડી દીધો. ખબર પડી? ગતિમાન પદાર્થનો વેગ વધારે છે અથવા ઘટાડે છે. ત્રીજું, આ રોહિત શર્માનો ભાઈ મોહિત શર્મા છે, તો એણે શું કર્યું ભાઈ? કોઈક મલિંગા જેવો કોઈ બોલર હશે, તો વિચિત્ર બોલર, તેણે બોલ નાખ્યો એકદમ સ્પીડમાં, તો આણે શું કર્યું? બેટથી જોરદાર આમ કઈ છક્કો માર્યો, તો એણે શું કર્યું ભાઈ? દિશા બદલી કાઢી. એમ સીધો દડો આવતો હતો ને એની બાજુ, એને આમ કઈ માર્યું, એને દિશા બદલી કાઢી. તો શું કરે ભાઈ? ગતિમાન પદાર્થની દિશા બદલે છે. કોણ? બળ બદલે છે. બળ થયું ને, આપણે માન્યું તો. સમજ પડી? અને પદાર્થનો આકાર અને પરિમાણ બદલે છે. હવે જુઓ, જેને છે ને બહુ ગુસ્સો આવતો હોય ને, એને ડોક્ટર શું છે ખબર? આ એક આમ સ્પંજ બોલ છે, પેલો સ્માઇલી વાળો આવે ને, કે તમારે છે ને જ્યારે ગુસ્સો આવે ને દબાયા રાખવાનો. એનાથી તમારે શું થશે? બ્લડ સર્ક્યુલેશન કંટ્રોલમાં આવશે ને, તમને ગુસ્સો નહીં આવે. તો એ દબાવે તો શું થાય ભાઈ? એનો આકાર બદલાય છે. હા ભાઈ, બદલાય છે. તો ભાઈ બળની અસરો કઈ થાય? સ્થિર પદાર્થને ગતિમાં લાવે. ભાઈ ગતિમાન પદાર્થનો વેગ વધારે અથવા ઘટાડે, ગતિમાન પદાર્થની દિશા બદલે અને એનો આકાર બદલે. આટલી વસ્તુઓ થાય છે. બહુ હેલ્ધી વસ્તુઓ છે, ખબર પડી જાય એવી જ છે. આ ભાઈ રોનાલ્ડોનો ભાઈ મોનાલ્ડો, રોહિત શર્માનો ભાઈ મોહિત શર્મા, અને આ ભાઈ ગુસ્સાવાળો કોઈ માણસ છે અને ફૂટબોલ રમે છે. 4 જ વસ્તુ છે, બહુ ઈઝી જ છે. હવે દેખો, બળ એ સદિશ રાશિ છે. આ જે નીચેનું છે ને બધું, આ નીચેની વસ્તુઓ એ હું તમને પછી સમજાવીશ, કેમ કે આગળ આવે છે. પણ તમે ખાલી બળ એ સદિશ રાશિ છે એટલું સમજી લો. આ વસ્તુ અત્યારે જોવાની નહીં, એ હું તમને આગળ સમજાવીશ. સદિશ રાશિ એટલે શું? તમને અદિશ અને સદિશ બે ખબર હોવી જોઈએ, ત્યારે તમને ખબર પડે. આ ભૌતિક રાશિ છે એ તો ખબર છે ને ભાઈ, બળ. ઓકે. હવે સદિશ એટલે શું થાય? કે જે ભૌતિક રાશિને દર્શાવવા માટે મૂલ્ય અને દિશા બંનેની જરૂર પડે. શું કીધું? જે ભૌતિક રાશિને દર્શાવવા માટે મૂલ્ય અને દિશાની બંનેની જરૂર પડે એને સદિશ રાશિ કહેવાય. સિમ્પલ, બહુ ઈઝી વસ્તુ છે. તો ભાઈ અદિશ કોને કહેવાય? તો કે ભાઈ જેને દર્શાવવા માટે મૂલ્યની જરૂર પડે, દિશાની જરૂર પડે નહીં. સિમ્પલ વસ્તુ. જેમ કે દ્રવ્યમાન એટલે ભાઈ માની લો કે આનું વજન ભાઈ 5 કિલો છે, તો હું ખાલી એવું કહીશ ભાઈ વજન 5 કિલો છે. 5 કિલો દક્ષિણમાં વજન છે એવું નહીં કહું, 5 કિલો ઉત્તરમાં વજન છે એવું નહીં કહું. હું દિશા એમ દર્શાવી છે, મારે જરૂરત જ નહીં. હું ડાયરેક્ટ એને એમને કહી શકું છું, એને વર્ણવી શકું છું કે ભાઈ 5 જ કિલો વજન છે. તો ખાલી મારે મૂલ્યની જરૂર પડી. જેમ કે તાપમાનમાં મારે ખાલી મૂલ્યની જરૂર પડી, તો હું શું કહીશ ભાઈ? કે ભાઈ આ અદિશ રાશિ છે, જેને દર્શાવવા માટે ખાલી મૂલ્યની જરૂર છે, દિશાની જરૂર છે જ નહીં. સિમ્પલ વસ્તુ. જ્યારે આ બળ કેવું છે? સદિશ છે. ભાઈ મારે એને કહેવું હોય ને, તો મારે કહેવું પડે કે ભાઈ આટલું લાગ્યું, દિશા સાથે કહેવું પડે. જો વિરુદ્ધ દિશામાં લાગે તો હું કહીશ ભાઈ માઇનસ બળ લાગ્યું. સીધી દિશામાં લાગતું છે તો ધન બળ લાગ્યું. એ મારે દર્શાવવા માટે શું કહેવાય ભાઈ? મારે દિશાની જરૂર પડી એટલે હું એને કહીશ ભાઈ સદિશ રાશિ છે. બહુ ઈઝી છે, હેલ્લું છે ને. જેને ભાઈ દર્શાવવા માટે શેની જરૂર પડે? દિશા અને મૂલ્યની. એને શું કહેવાય? સદિશ કે દિશાની જરૂર પડે. અદિશ દિશાની જરૂર ના પડે, ડાયરેક્ટ તમે દર્શાવી શકો. બહુ હેલ્ધી વસ્તુ છે આ ભાઈ. પછી હા ભાઈ આગળ જોઈએ છે. ચલો આગળ. હવે સંતુલિત બળ અને અસંતુલિત બળ.
હવે સંતુલિત બળ એટલે શું ને અસંતુલિત બળ એટલે શું? તો સિમ્પલ જો, રસ્સા ખેંચની ગેમ જોઈ છે, સ્પોર્ટ ડે વખતે જાન્યુઆરી તમારો સ્પોર્ટ ડે થાય ને એ વખતે રમાડે કે ભાઈ 3 જણા આ બાજુ 3 જણા આ બાજુ દોરી પકડાવે ને વચ્ચે રૂમાલ રાખે. હવે એવું કે છે કે સીટી મારે ને એટલે ભાઈ તમારે ખેંચવાનું. જો રૂમાલ એક લાઈન દોરેલી હોય બંને બાજુ, બંને ટીમો માટે વચ્ચે લાઈન દોરી, જો એ લાઈનની એ બાજુ જતો રહે રૂમાલ તો એ બાજુની ટીમ જતી રહી. માની લો કે આ બાજુ વાળા વચ્ચે એક લાઈન એમ ખેંચીને આ બાજુ લેતા હોય તો એ ટીમ જીતી ગઈ. પણ માની લો કે કોઈ આ બાજુ ના ખેંચી શકે ને આ બાજુ ના ખેંચી શકે, ક્યારે? બંને ટીમ હરખું બળ લગાડતી હોય ને ત્યારે. આ બાજુ હરખું બળ લાગતું હોય, પેલી બાજુ હરખું બળ લાગતું હોય ને ત્યારે એવું થાય. તો એ બળને શું કહેવાય? સંતુલિત બળ. કે ભાઈ તમારો રૂમાલ આમે નાખશે ને આમે નાખશે, વચ્ચો વચ્ચે જ રહે. બધા કે હારા જબરી ટીમ છે, બંને આ બાજુ રૂમાલ નહીં ખસવા દેતી, આ બાજુ નહીં ખસવા દેતી, બંનેના બળ બંનેમાં જોડ બધું હરખું લાગે છે કે, તો એને શું કહેવાય? સંતુલિત બળ કહેવાય. કેટલું સ્પીડમાં બોલી છે, ખબર પડી કે ના પડી? તો જો આને આપણે પરિણામી બળ શું હોય, આપણું 0 હોય એ વસ્તુ હું તમને સમજાવું કે જો આ બાજુ 100 ન્યૂટન લાગે છે બળ, આ બાજુ 100 ન્યૂટન લાગતું હોય માઇનસ, તો પરિણામી બળ શું થઈ જાય? 0 થઈ જાય. શું થઈ જાય? 0 થઈ જાય. એ જ વસ્તુ અહીં લખેલી છે. તો ભાઈ એની સ્થિતિમાં ફેરફાર થતો નહીં. પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહે, ગતિમાં હોય તો ગતિમાં રહે. આ ભાઈ અત્યારે સ્થિર હતો રૂમાલ તો સ્થિર ને સ્થિર રહ્યો. કોઈક વસ્તુ ગતિમાં હોય ને એની પર સરખું બળ લાગતું હોય બંને સાઈડથી, તો પરિણામી બળ શું થઈ જાય? 0 થઈ જાય. ખબર પડી? હવે અસંતુલિત બળ જો, અસંતુલિત એટલે એનું જો ભાઈ એક ટીમ છે ને ગમે તે જીતી જશે, જેની બાજુ વધારે જોર હશે એ બાજુ જીતી જશે. જો આ બાજુની સાઈડ ભાઈ 4 જણા છે ને અમે આ બાજુ 3 જ જણા છે, અમારું ભાઈ ચાલ્યું ને આ બાજુ એક છોરી વધી ગઈ તો આ લોકોએ ખેંચી કાઢ્યું, તો થયું શું ભાઈ? અસંતુલિત બળ. કે બંને બાજુ સમાન બળ નહીં લાગતું, એક બાજુ વધારે લાગે છે ને એક બાજુ ઓછું લાગે છે, તો પરિણામી બળ 0 થશે નહીં. હવે માની લો કે આનું ભાઈ 50 હોય તો આ 100 લગાવતા હોય, 100 ન્યૂટન બળ લગાવતા હોય, ત્યારે આપણું પરિણામી બળ 0 થાય નહીં. ખબર પડી કે ના પડી? બહુ હેલ્ધી વસ્તુઓ છે, બહુ કઈ અઘરી છે નહીં. પરિણામી બળ 0 થશે નહીં. ચલો આગળ તફાવત જોઈ લો ભાઈ. મેં કીધું એમ પરિણામી બળ આમાં 0 થઈ જાય, આમાં પરિણામી બળ 0 થાય નહીં. આમાં પદાર્થની અવસ્થા બદલાતી નહીં, આમાં પદાર્થની અવસ્થા બદલાઈ જાય ભાઈ. કમ એનો વેગ બદલાય એટલે. હવે વેગનો ફેરફાર એટલે શું થાય ભાઈ? પ્રવેગ થાય ભાઈ. છોટી વાળી સ્ટોરી તમે જોઈ હોય તો કદાચ હતો ને ગતિવાળું ચેપ્ટર, એની અંદર મેં સમજાયેલું એ વેગના ફેરફારના દળને શું કહેવાય છે ભાઈ? પ્રવેગ કહેવાય છે. એટલે ભાઈ પદાર્થ અહીં આગળ કેવો થઈ જાય? પ્રવેગિત થઈ જાય. કેવો થઈ જાય? પ્રવેગિત થઈ જાય. બહુ હેલ્ધી વસ્તુ છે, આપણે અઘરી છે નહીં. માનો તો અઘરી, ના માનો તો હેલ્ધી. હું તો હેલ્ધી જ માનું છું, બહુ કઈ અઘરું લાગતું જ નહીં આપણને. ચલો ઘર્ષણ બળ. હવે જો રોહિત શર્માનું ભાઈ મોહિત શર્માએ છે ને આગળ અત્યારે આપણે ભાઈ જેને દિશા બદલેલી ને એ રમતો તો દરેક બોલે છક્કા વાગે એવું તો જરૂરી નહીં. અને એમ કઈ મારીને કટ મારીને બોલ ઘસડાતો ગયો ને થોડેક આગળ જઈને રોકાઈ ગયો, તો આપણે એવું કહીશું ભાઈ બળ ઓછું પડ્યું. પણ બળ ઓછું નહીં પડ્યું ભાઈ, ઘર્ષણના લીધે એવું થયું. શું થયું? ઘર્ષણના લીધે. માની લો કે ત્યાં આગળ સપાટી એકદમ રીસી હોત, ઘર્ષણ રહિત હોત, તો થાત શું કે જરાક મારો તો બોલ છેક લગીને જાત કરો. આ વસ્તુ જ ગેલેલીઓએ સમજાયેલી છે, એ તમને આગળ સમજાવું છું. પણ ઘર્ષણ એટલે શું ભાઈ? અવરોધ કરતું બળ. પદાર્થ જ્યારે ગતિમાં હોય એને અવરોધતું બળ જે હોય ને એને ઘર્ષણ કહેવાય. જેમ બોલ થોડીક આગળ માર્યા પછી અટકી જાય છે નહીં, આની અંદર ફૂટબોલ લીધેલો છે તો ભાઈ આને મારશું તો થોડાક સમય પછી આગળ જઈને જે અટકી જશે એ શેના લીધે ભાઈ? અવરોધ બળના લીધે. અવરોધ બળ કયું છે ભાઈ? ઘર્ષણ બળ છે. ઘર્ષણ લાગે સપાટી દ્વારા લાગતું હોય, ગુરુત્વાકર્ષણ બળ હોય નીચે ખેંચતું હોય એના દ્વારા, હવા દ્વારા લાગતું હોય, હવા એ અવરોધક બળ જ છે ને, એના લીધે બોલ આપણો અટકી જાય છે. પદાર્થની ગતિ ચાલુ રાખવા માટે ઘર્ષણ બળ કરતા વધારે બળ આપવું પડે. માની લો કે ખબર છે ભાઈ આપણે આટલું મારીએ છે ને આટલું જ જાય છે, તો થોડુંક વધારે જોરથી મારવું પડે. એટલે જ તો ઘર્ષણ બળ ઘટાડવા માટે આપણે કેરમ રમતા હોય ને તો એની અંદર જે કેરમ બોર્ડની અંદર પાવડર છાંટવામાં આવે. પાવડર છાંટ એટલે સપાટી લીસી થઈ જાય એટલે કુકડી આમ જરાક મારો ફટ લઈ જતી રહે અંદર કાણાની અંદર. એ તો બધું તમને સારું આવડતું હશે, આખો દાડો કેરમ જ રમી ખાતા હશો તો. ચલો આગળ ગતિનો પ્રથમ નિયમ. હવે જો આ ન્યૂટન કાકા છે ને એવું કીધેલું કે ભાઈ અમે જે નિયમો આલું છું ને મેં ગેલિલિયોના નિયમો પરથી જ પ્રેરણા મેળવેલી છે. કોના નિયમ પરથી? ગેલિલિયોના નિયમ પરથી. ગેલિલિયોએ જે નિયમ કીધા ને એના પરથી જ મેં નિયમો બનાવેલા છે. તો આપણે એક વખત ગેલિલિયોનો નિયમ જોઈ લઈએ એને શું કીધેલું એ, પછી આપણે આ બધું જોઈશું. આયરો જો ગેલિલિયોએ જે પ્રયોગ કરેલો ને, ગેલિલિયોએ એવું કીધું કે ઘર્ષણ રહિત સપાટી કે જેની પર જરાય ઘર્ષણ લાગતું ના હોય,
જરા એટલે જરાય ઘર્ષણ ના લાગતું હોય, આમ જરાક ગગડાવો તો ગગડ્યા જ રાખે એવું. તો હું ધારો કે આવો ઢાળ વાળું કોઈક સપાટી છે મસ્ત એવું મૂકેલું છે, અહીંથી હું દડો આમ કરીને છોડું છું તો થશે શું કે અહીંથી નીચે આવશે તો એના વેગમાં વધારો થશે. શું થશે? એના વેગમાં વધારો થશે. જ્યારે હું આવી કરીને ઊંધું રાખીને રાખીશ કે નીચેથી આમ કઈ ધક્કો મારીશ ત્યારે શું થશે? ઉપર જતા વેગમાં ઘટાડો થશે. ભાઈ વેગમાં ઘટાડો કેમ થયો ખબર છે? ગુરુત્વાકર્ષણ બળના લીધે. સપાટી તો ભલે ઘર્ષણ રહિત હતી પણ ગુરુત્વાકર્ષણ બળના લીધે શું થશે? ભાઈ વેગમાં ઘટાડો થશે. સિમ્પલ વસ્તુ છે. ત્રીજું, તો જો ઘર્ષણ રહિત સપાટી છે, સીધી સીધી છે, એકદમ સીધી સીધી, આમ ઊંચી નહીં, તો અહીંથી હું ધારો કે દડો છોડીશ આવી રીતે એકદમ ઢાળ પરથી આમ, તો છે ને અનંત અંદર સુધી ચાલ્યા જ કરશે. પણ આવી ઘર્ષણ રહિત સપાટી ભાઈ બનાવવી મુશ્કેલ છે. સ્પેસ હોય ને તો બરાબર છે, વેક્યુમ હોય તો બરાબર છે, પણ આની અંદર તો પોસિબલ નહીં, કેમ કે ગુરુત્વાકર્ષણ બળ લાગે, હવાનો અવરોધ લાગે, એટલે ભાઈ વસ્તુ આગળ સીધી સીધી હોય ને જાય ના. પણ આ ભાઈ કેની વાત કરે છે? ભાઈ એકદમ વેક્યુમ હોય ને એની વાત કરે છે. સિમ્પલ વસ્તુ તો છેક લગી જશે. તો આજ ભાઈ આના નિયમ ઉપરથી ઇન્સ્પિરેશન લઈ આપણા ન્યૂટન કાકાએ ગતિના 3 નિયમો આલેલા છે. અને આપણે એવું જ માનીએ છીએ ભાઈ ગતિના મેઇન નિયમો આને આલેલા છે ભાઈ ન્યૂટન કાકાએ, પણ ખરેખર ગેલિલિયોએ નિયમ આપેલા છે. અને ન્યૂટન ઘણી બધી જગ્યાએ કીધું જ ભાઈ કે ભાઈ આ મેં નિયમો ઇન્સ્પિરેશન લીધેલું છે. કોનું? ભાઈ ગેલિલિયો ગેલિલીનો. ઓકે, આ મસ્ત એવો ગુગરિયા વાળા ન્યૂટન કાકા આપણા. તો એમણે એવું શું કીધું કે જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ના લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની સ્થિર અવસ્થા અથવા તો કે સુરેખ પથ પર અચળ વેગી ગતિની અવસ્થા જાળવી રાખે છે. તો કે આ શું? તો માની લો પથ્થરો છે, પડી રહ્યો છે, જ્યાં સુધી તમે એને જઈને હળી નહીં કરો, જ્યાં સુધી તમે એને ઊંચો નહીં કરો, ત્યાં સુધી એ તઈને તરત પડી રહેશે. 100 વાર પછી જો ને તઈને તરત પડી રહેશે. કમ તમે અડ્યા નહીં, કોઈ અડ્યું નહીં, કોઈ બીજી વસ્તુ અડી રહી, આજુબાજુ કશું હતું નહીં ત્યારે. પણ હવે આપણે બીજું જોઈ લઈએ ને. હવે માની લો કોઈ માણસ દોડે છે, જઈ લગીને એની પર કોઈ હળી કરે નહીં, તઈ લગે, અથવા તો એ જાતે નહીં ઉભો રહે, તઈ સુધી શું કરશે? એ પોતાની ગતિ ચાલુ રાખશે જ્યાર સુધી એમ પર શું બાહ્ય બળ ના લાગે ત્યાં સુધી. હવે બાહ્ય બળ એટલે ભાઈ દોડતા હોય થાકી જઈએ ને ભાઈ, થાક લાગે, બાહ્ય બળ જ કહેવાય એમ તો. ભાઈ થાકી ગયા બરાબર ના, એટલે આપણાથી દોડાતું નહીં. પણ ગમે તે કોઈક વસ્તુ ગતિમાં હોય તો ગતિમાન ગતિમાં રહે, સ્થિર હોય તો સ્થિર ને સ્થિર રહે. ક્યાં સુધી? જ્યાર સુધી એના પર કોઈ બાહ્ય બળ ના લાગે. ગેલિલિયોએ એમ જ કીધેલું ભાઈ નીચે આમ પડતો તો આવતો હતો, પણ એના પર ગુરુત્વાકર્ષણ બળ લાગતું હતું એટલે શું થતું હતું ભાઈ એના વેગમાં પછી અમુક સમય પછી વેગમાં ઘટાડો થતો હતો. ઉપર જતો તો એ વખત શું થયું? વેગમાં ઘટાડો થયેલો ગુરુત્વાકર્ષણ બળના લીધે. હા, ઘર્ષણ રહિત સપાટી હોય તો વસ્તુ અલગ છે. તો આણે એવું કહી દીધું ભાઈ સ્થિર હશે પદાર્થ તો સ્થિર રહેશે, અને પદાર્થ જો ગતિમાં હશે ને તો ગતિમાં જ રહેશે જ્યાં સુધી એના પર કોઈ બાહ્ય બળ ના લાગે ત્યાં સુધી. બળ એટલે તો ખબર છે ને ભાઈ, ધક્કો અથવા ખેંચાણ, ખબર પડી? તો આને શું કહેવાય ભાઈ? જડત્વનો નિયમ કહેવાય છે. આ જડત્વ શબ્દ છે મને જડ જેવો લાગે છે, એ જ વસ્તુ આપણે જોવાની છે. જડ જ છે કે જુઓ આ છોટું છે બરાબર, મસ્ત ઊંઘવા પડ્યો હોય, સવારે 6 નહીં 7 નહીં 8 વાગ્યા લગીને પડી રહ્યો છે. હવે જ્યાર સુધી એની મમ્મી નહીં આવે ત્યાં સુધી છે ને એ પોતાની અવસ્થા જાળવી રાખશે, બરાબર છે. અને કદાચ એની મમ્મી આવી ને પછી એની મમ્મી કહેશે ભાઈ મારે ઊભું નહીં થવું, એ શું કરશે? વિરોધ કરશે. ભાઈ મારે હમણાં ઊભું નહીં થવું, 10 મિનિટ થોડું ઊંઘવા દે, 15 મિનિટ ઊંઘવા દે, એમ કરીને શું કરશે? વિરોધ કરશે. એટલે સ્થિર અવસ્થામાં હશે કાં તો ગતિમાં અવસ્થામાં હશે, એટલે ગતિમાં હશે તો એ અવસ્થાનો વિરોધ કરશે જો કોઈ બાહ્ય બળ એના પર લાગવાનું છે ત્યારે. પદાર્થ દ્વારા પોતાની ગતિની અવસ્થા કે સ્થિર અવસ્થાના ફેરફારનો વિરોધ કરવાના ગુણને શું કહેવાય છે? જડત્વ કહેવાય. હવે ફેરફાર કોણ કરવા આવે છે? એની મમ્મી આવે છે. એનો વિરોધ કોણ કરે છે? છોટું. તો એ જે એનો ગુણ છે એને શું કહેવાય? જડત્વ. ફેરફારનો વિરોધ કર્યો ને એને જ આપણે કહીશું ભાઈ જડત્વ, ફેરફારનો વિરોધ. ખબર પડી? હવે આની અંદર છે ને 3 સ્થિતિ છે, એટલે એના 3 પ્રકાર છે જડત્વના. એમ જોવા જઈએ ને આપણે તો દેખો કયું છે પહેલું? સ્થિર સ્થિતિનું જડત્વ, કે ભાઈ પદાર્થ સ્થિર હોય તો સ્થિર રહેવાનો ટ્રાય કરે. પછી ગતિનું જડત્વ, પદાર્થ ગતિમાં હોય તો ગતિમાં જ રહેવાનો ટ્રાય કરે જ્યાં સુધી હું કે વિરોધ કરે, ફેરફારનો વિરોધ કરે કે આપણે ભાઈ સ્થિર નહીં થવું, ગતિમાં જાવ તો ગતિમાં જ રહીશું, અને સ્થિર હોય તો કે ભાઈ સ્થિર જ રહીશું, આપણે ગતિમાં આવવું નહીં. અને દિશાનું જડત્વ, એટલે ભાઈ જે દિશામાં હોય ને એ દિશામાં રહેવાનો પ્રયત્ન કરે, જિદ્દીપણું, જડત્વ એનું. ઓકે, તો એ જ આપણે ઉદાહરણ જોવાના છે. ભાઈ આવું થાય છે કઈ રીતે? થોડાક ઉદાહરણ આપો તો ખબર પડે અમને. તો કઈ નહીં, આપણે હાલ દઈએ ઉદાહરણ. જો છોટું મસ્ત આરામની સ્થિતિમાં છે આપણું, ચોપડી પડી જાય, બધી ચોપડીઓ 2-3 ચોપડીઓ પડી જાય નામ નિશાન વગરની, સ્થિર સ્થિતિમાં છે.
હવે એની મમ્મી આવે છે, આ બાહ્ય બળ થયું તો શું કરશે ભાઈ? આ કહેશે આ સ્થિર સ્થિતિમાં જો સ્થિર સ્થિતિમાં રહેવાનો પ્રયત્ન કરે, ભાઈ આપણે ચોપડું બપડું પકડવું નહીં. મમ્મી એની મમ્મી કે ભણ લે, વોચ લે, ખબર નહીં પડતી, આ બાપાને બોલાય છે ટોટિયા તોડી નાખશે એમ. તો એયો છે ને એનો વિરોધ કરે છે, મમ્મી અત્યારે જ આડો પડ્યો, હમણાં વાંચીને આડો પડ્યો છે એમ કરી. તો એને શું કર્યું ભાઈ? વિરોધ કર્યો એની મમ્મીનો. ઓકે, એટલે આ એની મમ્મી શું છે ભાઈ? બાહ્ય બળ છે. સેમ બીજી પોઝિશનમાં જુઓ, હવે છોટું છે ને ભાઈ મોબાઈલમાં રીલ જોતો હતો. હવે ખબર નહીં હું જોતો તો, રીલ જ જોતો લાગે છે. ત્યારે પપ્પા આયા, રીલ જોતો હતો એટલે એના આંગળી કેવી હતી? ગતિમાં હતી. ગતિ ચાલુ જ રાખે છે. એના બાપા આવીને પછી કે ભાઈ તારા મમ્મીએ કીધું ભાઈ સાચું છે, તું કારનો વધતો નહીં, ખબર નહીં પડતી આમ નથી એમ. પેલો પપ્પા ના હું વધતો જ તો, હું જેમ મૂક્યું ને એમ જ મમ્મી આવી અને પછી એમ કઈ દલીલો કરે છે, વિરોધ કરે છે. શું કરે છે? વિરોધ કરે. ભાઈ હું વધતો જ તો, તમે યાર અત્યારે જ ફોન લીધો છે, આમ નથી એમ ને એમ. શું કર્યું ભાઈ? ગતિમાં હતો, એના પપ્પાએ શું છે? બાહ્ય બળ છે, એનો શું કરે છે? આ વિરોધ કરે છે, પપ્પાનો વિરોધ કરે છે. એ શું થયું ભાઈ? ગતિમાં હોય ત્યારે વિરોધ કરે, જડત્વ. પછી ત્રીજું દિશાનું, જો આ બંને મસ્ત એવા બેઠા છે. ઓકે, હવે આ બંને વિચારે છે કે ચલો ભાઈ આપણે કશે ચાલવા જઈએ. તો સીધા ચાલતા હોય છે. એટલામાં એક ત્રીજો તમારે જેવો જ નહીં, કોક એક એવો આવી ગયો, સમજો ને એક નંગ માણસ આવી ગયો. અને પછી આ બે, આનું નામ આપણે રાખી દઈએ છોટું અને આનું નામ રાખી દઈએ ચૂટકી. બરાબર? તો આ છોટું ને ચૂટકી મસ્ત વાતો કરતા હાથમાં હાથ નાખીને જતા જાય છે, મસ્ત વાતો કરતા હોય છે. એકલામાં પછી એક આવે છે મોટું અને કહે છે, અલી ચૂટકી તને ખબર છે? આવ્યો છે ને કાલે પેલી જોડે વાતો કરતો હતો. હવે એક વખત આવું થઈ ગયું, એને ખબર હતી કે ભાઈ આ છે ને આવી કઈ ખડી કરશે એમ. હવે કીધું તો પેલીએ બહુ ઇગ્નોર માર્યું, ગંગાર્યું નહીં. પણ બીજી વખત જયારે મોટું આવ્યો ને ત્યારે શું કર્યું? અને છોટું એ ભાઈ ગતિનો વિરોધ કર્યો કે ભાઈ જો આવે છે ને આપણી દિશા બદલી કાઢીએ. શું કરીએ? દિશા બદલી કાઢીએ. આ જે મોટું હતું એ શું હતું ભાઈ? અવરોધ હતો. અવરોધ નહીં, શું હતું? બાહ્ય બળ હતું. અવરોધ તો થોડોક એમ તો અવરોધ જ વચ્ચે આવે ને અવરોધ જ કહેવાય, પણ આપણે અવરોધના એમાં નહીં લેવાનું. આપણે શું લેવાનું? ભાઈ બાહ્ય બળ હતું. તો આને શું ભાઈ? ગતિનો વિરોધ કરવા માંગે છે, ભાઈ વચ્ચે આવીને છે ને હળી કરવા માંગે છે. પણ અહીંયા જેમ જડત્વ આમનામાં છે, ભાઈ શું કરશે? આપણે ભાઈ હલવું નહીં, આવશે બોલ્યા કરશે, આપણે બહુ ગંગારવાનો નહીં. ખબર પડી તમને? ત્રણ વસ્તુ: સ્થિર સ્થિતિનું જડત્વ, ગતિનું જડત્વ અને દિશાનું જડત્વ. પોતાની દિશા બદલી નહીં. આ થોડુંક તમને લોચા જેવું લાગ્યું હોય, પણ એટલું યાદ રાખો ને ભાઈ, એમની દિશા એમણે બદલવાની નહીં. એ ભાઈ મોટું આવ્યો તો એમને પોતાની દિશામાં રાખવાનું. શું કહે? જડત્વ એટલે એમની દિશાનો ફેરફાર થતો ને એનો વિરોધ કરે એમ. આ લોકોએ વિરોધ કર્યો કોનો? મોટુંનો. ઓકે, એ મોટું શું હતું? બાહ્ય બળ હતું. સિમ્પલ વસ્તુ છે, બહુ મગજમાં લેવાની જરૂર નહીં, સિમ્પલ રીતે સમજવાની જરૂર છે. આ મેં ગેલેલિયો વાળું કીધું એ વસ્તુ જ છે. હવે દેખો આગળ, જડત્વ અને દળ. તો કે ભાઈ જડત્વ અને દળનો સારો એવો સંબંધ છે, બહુ મસ્ત સંબંધ છે. તો આપણે ભાઈ ખબર કઈથી પડે કે કોનું જડત્વ વધારે? આ છોટું બોટુની સ્ટોરી ને એ તો બધું બરાબર, પણ આ કોઈક વસ્તુ હોય તો આપણે એને કઈથી કહી શકીએ કે ભાઈ આનું જડત્વ વધારે છે, આનું જડત્વ ઓછું છે? કઈ રીતે કહી શકીએ? તો સિમ્પલ, જેનું દળ વધારે હોય એનું જડત્વ વધારે. હવે દેખો આ બેમાં દળ કોનું વધારે છે? હા, તમે દળ એટલે વજન લઈ લો ને યાર. અત્યારે દળ ને વજનમાં તમે સમજો, બાકી દળ અને વજન અલગ અલગ છે વસ્તુઓ, એ આગળ સમજજો કે ભાઈ આનો ભાર વધારે છે. ભાર શબ્દ પકડો, ચલો ને. આનો ભાર વધારે છે, આનો ભાર ઓછો છે. બરાબર? ઊંધું બોલું છું, આનો ભાર વધારે છે, આનો ભાર ઓછો છે. તો શું કહેવાય? આનું જડત્વ ઓછું થશે, આનું જડત્વ વધારે હશે. આને ખસેડવામાં બહુ જ મુશ્કેલ થશે. કદાચ ખસેડાય નહીં, આ તો કદાચ ટ્રાય કરે પણ ખસેડાય નહીં, અને આરામથી ખસેડાઈ જશે. ખબર પડી? બહુ સિમ્પલ વસ્તુ છે, કઈ અઘરી છે નહીં. હવે આગળ જો, મેં તમને કીધું જેનું દળ વધારે તેનું જડત્વ વધારે, જેનું દળ ઓછું એનું જડત્વ ઓછું. બહુ હેલ્ધી વસ્તુ છે યાર. ચલો આગળ, સ્થિર સ્થિતિનું જડત્વ. હવે આપણે મેં તમને જે સ્ટોરી કીધી છોટું બોટું વાળી, એ તો ઠીક છે, પણ આપણે જે રિયલ લાઈફ ઉદાહરણ હોય એ જોઈ લઈએ. તો ભાઈ કેરમની થપ્પી હોય, એની પર સ્ટ્રાઇકરથી મારીએ તો નીચેની કુકરી એકલી જાય છે, પણ આખી થપ્પી એમને એમ રહે છે. શું કરે છે ભાઈ? એનો વિરોધ કરે છે. એ જે વિરોધ કરે ને એને શું કહેવાય? જડત્વ કહેવાય. પોતાની સ્થિર સ્થિતિ જાળવી રાખે છે. બીજું, બસની અંદર ચાલુ બસમાં બ્રેક વાગતા મુસાફર આગળ તરફ નમે છે. તમે આગળ તરફ નમે, બસ ગતિમાંથી એ ગતિમાં તો બસે બ્રેક મારી, બસ સ્ટોપ થઈ ગઈ, સ્થિર સ્થિતિમાં થઈ, પણ હજુ એનું શરીર ગતિમાં હતું એટલે શું થયું ભાઈ? આગળની તરફ નમી ગયું. ખબર પડી? આગળ ચલો, જો એ મેં તમને સ્ટ્રાઇકર વાળું હતું ને એ જ મોટું કરીને બતાવેલું છે. હવે પાના વાળું, પાના ને એને પત્તા કહેવાય. આ એકો છે, બરાબર? એની પણ મસ્ત એવો સિક્કો મેલેલો છે.
હવે આમ કરીને જોરથી આમ કરીને મારું છું ત્યારે થશે શું, આ ભાઈ આગળની તરફ જશે પણ સિક્કો કઈ પડી જશે, અંદર પડી જશે. કેમ? સ્થિર સ્થિતિના જડત્વના કારણે. ભાઈ આપણે તો નહીં, આપણે તો અહીં જ રહેવાના, જે થાય કરી લો એમ. સિક્કો સીધો નીચે પડી જશે. ખબર પડી? ચલો આગળ. ઝાડ અને ફળ. હવે તમે ઝાડને 5-6 જણા વર્ગી પડો અને લઈ કરો તો થશે શું કે પાંદડા અને જે ફળ હશે એ નીચે પડશે. આ ભાઈ ઓરેન્જ લાગે છે મને, લાગે નહીં ઓરેન્જ જ છે. તો એ કેમ? સ્થિર સ્થિતિના કારણે. ભાઈ ઝાડ તો ગતિમાં આવી ગયું પણ પેલું સ્થિર હતું તો એની જડત્વના કારણે પોતાની મૂળ જગ્યા જાળવી રાખવાનો પ્રયત્ન કરશે, ફેરફારનો વિરોધ કરશે, એટલે શું થઈ જશે ભાઈ? નીચે આવીને સીધું પટક લેતું પડી જશે, નારાઓ ખાઈ જશે બધા. રોજિંદા જીવનમાં આ દેખો, આ તો મેં તમને ઝાડ વાળું સમજાવી દીધું, પાના વાળું. આ જુઓ તમે ઉનાળાની અંદર હવે આવશે ને એ વખતમાં જ કે ભાઈ બ્લેન્કેટ અથવા ચાદર હોય તો ભાઈ જોર જોરથી કોઈક લાકડી મારે, તમે મમ્મી મારે તો તમને આ લાગે માર, તો જે એમની અંદરથી ધૂળ નીકળે છે એ પણ કેના કારણે? જડત્વના કારણે. આ સ્થિર સ્થિતિમાં હોય ધૂળ, કઈ સ્થિતિમાં? સ્થિર સ્થિતિમાં મારે તો આ ભાઈ ચાદર ગતિમાં આવી જાય, બ્લેન્કેટ ગતિમાં આવી જાય, પણ કણો ગતિમાં ના આવે એટલે સીધા પડીને બહાર નીકળે. આ ધૂળ ઉડે છે ને આવી રીતે બહાર નીકળી જાય. જો બસનું મેં તમને ઉદાહરણ આપેલું એ ગયું છે. ચલો આગળ. હવે સુરક્ષા માટે સીટ બેલ્ટ કેમ પહેરવામાં આવે? ભાઈ પ્રશ્ન આવે છે ભાઈ. તો દેખો, તમે ગતિમાં હોય, પહેલા તો તમારી ગાડી ગતિમાં હોય, તમે અંદર બેઠા એટલે તમે ગતિમાં કહેવાય. હવે તમે જ્યારે બ્રેક મારો ત્યારે શું થાય? ગાડી ઊભી રહી જાય પણ તમે ગતિમાં હોય એટલે એ વખત તમારા જડત્વના કારણે, જિદ્દીપણાના કારણે તમારું શરીર આગળ તરફ જાય. હવે જો તમે સીટ બેલ્ટ ના પહેરી હોય તો થાય શું? તમે આગળ તરફ ધકેલાવ. આગળ તો કઈ ભાઈ ઓછું ગાટલું તો હોય નહીં, ગાડીનું શું હોય ભાઈ? ગવર્નર હોય અથવા તો પેલું બોનેટ હોય, જે હોય તો ત્યાં આગળ અથડાઈ જાવ, કાચ હોય ત્યાં અથડાઈને સીધું મોડા સીધા બહાર જઈને પડો. કદાચ તો તમારો હાથ પગ તૂટી જાય, કાં તો માથું ફાટી જાય, કાં તો કદાચ એ થઈ જાય. તો એનાથી બચવા માટે શું કરવાનું? ભાઈ સીટ બેલ્ટ પહેરવી પડે કે ભાઈ એ જે આંચકો આવે ને એને બચી લેવાય. તમારું શરીર જે ગતિમાં હોય ને એ અહીં આગળ રોકાઈ જાય. સિમ્પલ છે, બહુ લોજિક વાપરવાનું છે નહીં, એકદમ હેલું છે. જો અકસ્માત કે બ્રેક સમયે આપણું શરીર ગતિના જડત્વને કારણે આગળ ધકેલાય છે. જો સીટ બેલ્ટ આ ગતિને રોકીને ઈજાથી બચાવે છે. સીટ બેલ્ટ પહેર્યો તો બચી જવાય. જો થોડુંક વધારે હોય તો પેલું એરબેગ ખુલી જાય. ખબર તમને? થાટ ટલે તો ઠોકાય એટલે. હવે મેં તમને 3 વસ્તુ કીધી જડત્વની. કઈ કઈ? તો કે ભાઈ સ્થિર રહેવાનો સ્વભાવ જડત્વનો, બીજો ગતિમાં રહેવાનો સ્વભાવ અને સીધી રેખામાં રહેવાનો સ્વભાવ. હવે ગાડીનું જ ઉદાહરણ આલું અંદર સીટ બેલ્ટ વાળું જોઈ લો અહીંયા આગળ કે ભાઈ આ ગાડી મસ્ત ચલાવું છું અને એકદમ ટર્ન આવ્યો, મેં સીટ બેલ્ટ નહીં પહેરી તો મારું શરીર ઓમ કરીને અથડાઈ જશે. કમ અથડાશે? હું સીધો જ જવા માંગતો, ટર્ન માર્યો તો એકદમ અથડાશે ને. ગતિનો શું કહે ભાઈ? જે બળનો એનો વિરોધ કરે છે ભાઈ. જડત તો એ જ કહે છે ને કે ભાઈ વિરોધ કરે છે એ. ચલો આગળ. મેં તમને 3 વસ્તુઓ સમજાવી દીધી. જડત્વ અને દળ. ઓકે, મેં તમને શું કીધું ભાઈ? જેનું ભાઈ ભાર વધારે એનું જડત્વ વધારે. શું કીધું? જેનો ભાર વધારે એનું જડત્વ વધારે. તો આની અંદર બેમાં ભાર કોનો વધારે છે? તો કે ભાઈ આનો. તો કે ભાઈ આનું જડત્વ વધુ. દળ લેજો ભાઈ, ભાર એટલે દળ. ચલો સાયકલ કે ટ્રેન? તો આ બેમાં કોણ? ટ્રેન જ આવે નહીં યાર, કમ સીધું દેખાય છે ભાઈ એનું વધારે. 1નો સિક્કો 5નો સિક્કો, આની અંદર મોટો કરી દે બતાવ. જો 5નો સિક્કો જ આવે. ખબર પડી? એનું જડત્વ વધારે. આગળ ન્યૂટન કાકાની ગતિનો બીજો નિયમ. ન્યૂટન કાકાએ કીધું ભાઈ બીજો નિયમ હું કંઈક આલું છું, તમે ધ્યાનથી શાંતિથી મન અને કાન લગાવીને સાંભળજો કે ભાઈ બીજો નિયમ એવો કહે છે ભાઈ વેગમાનના ફેરફારનો દર એ છે ને જે બાહ્ય બળ લાગે છે ને એને સમપ્રમાણમાં હોય છે. એ જ વસ્તુ છે પણ અહીંયા આગળ પહેલા વેગમાન તો સમજવું પડે ને ભાઈ, વેગમાન છે શું? તો એના માટે એક નાનું અમથું ઉદાહરણ જોઈએ. એક નાની અમથી ગોળી હોય, બંદૂકમાંથી કાઢીને ફાટેલેથી મારે છે પિક્ચરમાં, પેલો કેવો તૈયારી મરી જાય છે. પણ બહુ મોટું જાડું લાકડું હોય એ મારે છે તો માણસ મળતો કમ નહીં. વેગમાનના કારણે. શેના કારણે? વેગમાનના કારણે. 2-3 લાકડા 10 લાકડે તોડ નાખે તોય મળતો નહીં. કમ? વેગમાનના કારણે. જ્યારે લાકડીમાં વેગમાન ઓછું હોય, જ્યારે ગોળીમાં વધારે હોય. લાકડી અને ગોળી બંનેનું આપણે એક સરખામણી કરીએ ને તો ગોળીમાં વેગમાન વધુ છે, લાકડીમાં ઓછું છે. હવે વેગમાન છે શું? તો કે વેગમાન તો સિમ્પલ એટલું સમજો, P = mv. કે m એટલે શું થાય? દળ અને v શું થઈ જાય? વેગ. દળ અને વેગનો ગુણાકાર કરીએ ને એટલે શું મળે ભાઈ? વેગમાન મળે. કે ભાઈ દળ માની લો કે ઓછું છે પણ વેગ વધારે હોય. હવે ગોળી સ્પીડમાં જાય છે, ભલે એનું દળ ઓછું છે, 50 ગ્રામ 100 ગ્રામ 200 ગ્રામ જેટલાની હોય એટલાની,
લાકડા કરતા તો હલકી છે ને, તો પણ એની સ્પીડ વધારે છે. સ્પીડ વધારે છે ને એટલે શું થઈ જશે ભાઈ? વેગમાન વધી જશે. ખબર પડી? વેગ વધારે, વેગ એટલે ભાઈ ઝડપ વધારે હોય તો થાય શું કે ભાઈ વેગમાન વધી જાય. અહીં આગળ જુઓ, આ ગોળી છે, આનું દળ ઓછું છે પણ વેગ શું છે? વધારે છે. વેગ વધારે છે, દળ ઓછું છે. જ્યારે આના કિસ્સામાં કેવું છે ભાઈ? આનું દળ વધારે છે, દળ એટલે એમ વધારે છે પણ વેગ કેવો છે? વેગ ઓછો છે, તો પણ આને ઈજા થાય છે. તો ભાઈ વેગમાન કોના પર ડિપેન્ડ કરે ભાઈ? દળ અને વેગ પર, બંને પર ડિપેન્ડ કરે. એટલે જુઓ, દળ ઓછું હોય પણ વેગ વધારે હોય તો વેગમાન વધારે. બીજું, વેગ ઓછો હોય પણ દળ વધારે હોય ને તોય વેગમાન વધુ. તો દેખો P = mv. હવે મારે આનું એકમ બનાવવો હોય, મારે આની રાશિ બનાવવી હોય, રાશિ નહીં, અટક કહેવાય, અટક. એકમ એટલે અટક. મેં તમને સમજાયેલું ને ભાઈ, એકમ એટલે અટક થાય. કોઈ પણ ભૌતિક રાશિને સમજવા માટે છે ને એનો આપણને એકમ ખબર હોય, એટલે કે આપણે એની અટક ખબર હોય તો આરામથી સમજી શકીએ. મેં નતું કીધું ક્લાસમાં 4 જણા હરખા નોમ વાળા હોય તો એને ઓળખવાના કઈથી? તો ભાઈ એની અટકથી. તે જ રીતે ભૌતિક રાશિઓને સમજવી હોય ને તો એની અટક દ્વારા સમજાય. અટક એટલે એના એકમ દ્વારા સમજાય. તો ભાઈ આ મને દળ દેખાય, દળ એટલે શું થઈ જાય? કેજી. અને વેગ શું થઈ જાય? મીટર પર સેકન્ડ. તો કેજી મીટર પર સેકન્ડ એટલે ભાઈ વેગમાનનો એકમ આવ્યો બને. બહુ હેલું છે, કે બહુ અઘરું છે નહીં. દેખો, દળ અને વેગના ગુણાકારને શું કહેવાય? વેગમાન. તે સદિશ રાશિ છે. કેમ સદિશ છે ભાઈ? વેગ એ સદિશ છે એટલે. ખબર પડી? એનો એસઆઈ એકમ કેજી મીટર પર સેકન્ડ છે. બહુ હેલી વસ્તુ છે. હવે મેં તમને બીજો નિયમ કીધો ને એ જ વસ્તુ અહીં આગળ આવશે. જો આ મેં તમને કીધું ને પેલું દળ, ઓછું દળ, વધારે વેગ, વધારે દળ, ઓછો વેગ, તોય નુકસાન તો બંનેમાં થાય. બંનેમાં વેગમાન વધારે હોય. આપણને બંનેમાં ઘાતક છે ભાઈ. ગોળી ઘાતક એટલે ભાઈ ઘા કરી જાય, કોણ પાર દે આર પાર કરી નાખે. અને આમાં એવું અથડાય તો માથું ફૂટી જાય. ભલે એનો વેગ ઓછો છે, ઓછી સ્પીડમાં આવતું હોય તોય છે ને એનું દળ વધારે છે એટલે ઠોકાવો તો બાય બાય. એકલા તો તમે ભાઈ બાઇક ચલાવતા હોય તો કે ભાઈ હેલ્મેટ પહેરો. કેમ કે કઈ મોટા વાહનથી અથડાવો, તમારા માથાનું નાજુક અંગ છે, બરાબર? એ જો જરા કે કંઈક થાય તો સીધા પડો ને સીધા ઉપરની ટિકિટ મફતિયા ફાટી જાય તમારી. જો બીજો નિયમ, હવે ન્યૂટનની ગતિનો બીજો નિયમની વ્યાખ્યા મેં તમને અત્યારે જે સમજાવ્યું ને, કોઈ વસ્તુના વેગમાનના ફેરફારનો દર તેના પર લાગતા અસંતુલિત બળના સમપ્રમાણમાં હોય છે. F ચલે છે ડેલ્ટા P/T. મેં તમને જે કીધું ને એ જ વસ્તુ છે. આ P એટલે શું ભાઈ? વેગમાનમાં ફેરફારનો દર. વેગમાનના ફેરફારનો દર મેં જે તમને સમજાવ્યો ને, આ ડેલ્ટા P ને આવી રીતે દર્શાવાય, P2 - P1. ઓકે, હવે P2 છે તો કે ભાઈ P એટલે શું ભાઈ? mv. P = શું થાય? mv થાય. હવે દેખો P2 એટલે શું થાય? પહેલા P1 તો સમજો, પછી P2 લાવો સાહેબ. એમને ન બોલવું છો તો કે ભાઈ સારું. P1 એટલે પ્રારંભિક વેગમાન અને P2 એટલે અંતિમ વેગમાન. અંતિમ વેગમાન શું થાય? અંતિમ વેગમાન થાય. ખબર પડી? આ મચ્છર કઈ છે? ચલો, ખબર પડી કે ના પડી? પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન. તો દેખો, અંતિમ વેગમાંથી પ્રારંભિક વેગમાનનો માઇનસ કરું તો મને શું મળે? વેગમાનના ફેરફારનો દર મળે. અને T એટલે તો સમય, એ તો મને ખબર જ છે. હવે આનું પછી છે ને ગાણિતિક તારવણી કરવાની છે ભાઈ બીજા નિયમની, કે ભાઈ F બરાબર ma કઈથી થાય છે. તો દેખો અહીંયા આગળ મસ્ત એવી તારવણી કરેલી છે, પણ તોય હું તમને એક એક સ્ટેપ સમજાવું છું. જો કોઈ પણ પદાર્થ માની લો કે એનું દળ શું છે? m છે. ઓકે, એનો પ્રારંભિક વેગ કેટલો છે? u છે. આપણે વેગને v દ્વારા દર્શાવીએ, પણ પ્રારંભિક વેગ હોય તો આપણે શેના દ્વારા દર્શાવીએ? u દ્વારા. મેં કીધું ભાઈ કોઈક પદાર્થ છે એનું દળ શું છે? m છે. એનો પ્રારંભિક વેગ u છે. હવે પદાર્થ છે, આગળ ગયો તો એનો અંતિમ વેગ શું હશે? v હશે. શું થશે અંતિમ વેગ? v. તો દેખો, દળ m, પ્રારંભિક વેગ u, ખબર પડી. અંતિમ વેગ શું થયો? v, ખબર પડી. અને અહીંથી અહીં ગયો તો કંઈક સમય તો લાગ્યો હશે ને, તો એ સમયને આપણે શું કહીએ? ભાઈ t કહીએ છે. શું કહીએ? t. આટલી ખબર પડી. તો આપણને વેગમાન તો ખબર છે કે P = શું થાય ભાઈ? mv થાય. પણ આપણા જોડે તો અહીંયા આગળ બે વેગ છે, પ્રારંભિક વેગે છે અને અંતિમ વેગે છે. તો શું કરવાનું? P1 અને P2 બે નામ આપવાના. કેમ ભાઈ? મારા વેગમાન બે મળશે ને આની અંદર, એટલે P1 એટલે પ્રારંભિક વેગમાન ને બીજું આ અંતિમ વેગમાન. તો દેખો બંનેમાં દળ તો સમાન જ છે ને ભાઈ, એક જ દળનો ગોળો આમ જાય છે ને. તો દેખો પ્રારંભિક વેગ શું થશે? u. તો mu, ખબર પડી ગઈ. અંતિમ વેગ તો શું થશે? mv.
હવે વેગમાનના ફેરફારનો દર તો મેં તમને શું કીધેલું p2 માઇનસ p1 તો દેખો p2 માઇનસ p1 હવે બંનેમાં મને એમ સરખા દેખાય છે એટલે મેં શું લઈ લીધો એને કોમન લઈ લીધો અને v2 માઇનસ સોરી v માઇનસ u કરી દીધો ખબર પડી આટલી ખબર પડી પણ આપણે ભાઈ ફેરફારનો દર એવું કીધું ને એટલે શું આ સમય તો લાગે ને આમાંથી અહીં જાય તો કંઈક સમય તો લાગે છે ને જતા આ દડાને અહીંથી અહીં જતા ગોળાને અહીંથી અહીં જતા સમય લાગે છે તો દર એટલે અહીં નીચે આવશે t હવે ધ્યાનથી જુઓ આટલો સ્ટેપ v માઇનસ u અપોન t તો થાય શું v માઇનસ u અપોન t બરાબર શું થાય પ્રવેગ થાય વેગના ફેરફારનો દર એટલે શું કહેવાય પ્રવેગ કહેવાય શું કહેવાય પ્રવેગ કહેવાય એ જ વસ્તુ અહીં બતાવેલી છે દેખો m v માઇનસ u અપોન t તો એ બરાબર શું થાય v માઇનસ u અપોન t કે ભાઈ વેગના ફેરફારનો દર એટલે આપણે પ્રવેગ કહીએ છીએ તો f ચલે છે ma આપણે છે ને v માઇનસ u અપોન t ની જગ્યાએ શું લખી કાઢ્યું એ લખી કાઢ્યો ખબર પડી બહુ હેલ્દી વસ્તુ છે તો અહીંયા આગળ દેખો સમપ્રમાણતા છે એ મારે હટાવવું હોય તો અહીંયા આગળ શું લાગી જાય અચળાંક લાગી જાય બરાબર થઈ ને પછી બાજુમાં શું લાગી જાય અચળાંક લાગી જાય અચળાંક કયો કે હવે ભાઈ મારે કે ની મૂલ્ય હટાવો છે મતલબ કે હટાવો છે તો મારે એનું મૂલ્ય શું લેવું પડે 1 લેવાનું હવે હું 1 લખું કે ના લખું ચાલે તો f બરાબર શું થઈ ગયું ma કે ફાધર બરાબર માં પિતાજી ને ઇંગ્લિશમાં શું કહીએ ફાધર કહીએ તો ફાધર એટલે f અને આપણે ગુજરાતીમાં શું કહીએ ભાઈ માતાને માં મારી માં તો f બરાબર ma f બરાબર ma સિમ્પલ વસ્તુ છે આ તારવણી તમને પૂછાય ભાઈ 3 માર્ક્સમાં તો આવડવી જોઈએ અને બળનો એસઆઈ એકમ ન્યૂટન છે અથવા કેજી મીટર પર સ્ક્વેર છે હવે દેખો મેં તમને સ્ટાર્ટિંગમાં તમારા અહીંયા કયા પાના પર ત્રીજા નંબરનું પાનું તો આઈ થિંક પહેલું બીજું ત્રીજું ચોથા નંબરનું પાનું તો મેં તમને કીધું ભાઈ બળ એ શું છે ભાઈ સદિશ રાશિ છે પછી એનો એકમ જોવાનો હતો તો દેખો એનો એકમ કેજી મીટર પર સ્ક્વેર આવી ગયો આવી રીતનું ખબર પડી તમને હવે દેખો હું આ બંનેને ભેગા કરું તો શું થાય કેજી મીટર સેકન્ડની -2 ખબર પડી કે ના પડી આ કયો એકમ છે MKS માં છે પણ મારે શેમાં જોઈએ છે ભઈલુઓ CGS માં જોઈએ છે તો CGS માં આનો એકમ શું છે ડાઇન મેં નહીં બનાવ્યો ભાઈ ન્યૂટન કાકાએ બનાવેલો છે ડાઇન નામ આપ્યું છે તો આગળ ડાઇન નો શબ્દ કઈ ખારો થતો હશે એ તો ડાઇન એટલે ડાકણ હારી આપણે કોઈ નહીં હે ભાઈ ડાકણ બધા હારા જ છે તો દેખો 1 ડાઇન એટલે શું થાય તો કે ભાઈ 1 ગ્રામ ગુણ્યા 1 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર આવું થાય તો મારા બંને ભેગું કરવું છે ભાઈ ભેગું કરી દઉં તો GCMS ની -2 ગ્રામ સેન્ટીમીટર સેકન્ડની -2 આવું કંઈક મને મળે તો 1 ન્યૂટન બરાબર આ યાદ રાખજો ભાઈ 10⁵ ડાઇન 1 ન્યૂટન છે ને 10⁵ ડાઇનો જોડે ઝઘડો કરાર હારો ન્યૂટન ઝઘડો હતો પણ એમને 3 નિયમ નતા આલ્યા એને ખબર પડી કે ના પડી બહુ હેલ્દી વસ્તુઓ છે 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન 5 ડાઇનો જોડે ઝઘડો કરી નાખેલો ન્યૂટને એક હોમ તો 5 ડાઇનો જોડે ઝઘડતો હતો એટલે એને જે કહી દીધું ભાઈ 1 ન્યૂટન બરાબર 5 ડાઇન આવે તો આપણને ફરક પડે નહીં પાર પાડ દઈએ ભૂકા ખાઈ નાખે બાકા ચીકી થઈ જાય ને તો એ ના ગોઠીએ એમ ખબર પડી આનો એકમ 1 ડાઇનનો એકમ શું થાય 1 ડાઇન બરાબર ગ્રામ સેન્ટીમીટર CGS માં પછી આ ખબર પડી ભાઈ MKS માં ન્યૂટન આ કઈ રીતે આવે છે ભાઈ કે ભાઈ f બરાબર ma m શું છે કેજી અને a શું છે ભાઈ મીટર સેકન્ડની -2 ઘાત બહુ હેલ્લું છે ભાઈ કઈ બહુ અઘરું છે નહીં મજા આવે એવું જ છે ચલો આગળ કયા નંબર પર આવેલા બીજો નિયમ તો આપણે જોઈ લીધો વેગમાને જોઈ લીધું આની ગાણિતિક સમજૂતીએ જોઈ લીધી હવે 1 ન્યૂટન બળની વ્યાખ્યા જોઈએ જો ભાઈ એસા એકમ તો ન્યૂટન ખબર પડી ગઈ આ અન્ય એકમ ખબર પડી ગઈ આપણને હવે વ્યાખ્યા તો મને એવી ખબર છે ભાઈ p નહીં p mb થાય પણ આપણે પછી જોઈએ f શું થાય ma થાય તો હવે f એટલે f નો એકમ શું બળનો એકમ ન્યૂટન તો ભાઈ 1 ન્યૂટનની વ્યાખ્યા આપવી હોય તો બધી બાજુ મારે એક લગાવવું પડે ને કેમ આ સમપ્રમાણમાં છે એટલે તો જુઓ 1 કેજી દળના પદાર્થને 1 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ પ્રાપ્ત કરવા માટે અથવા તો ઉત્પન્ન કરવા માટે જરૂરી બળને શું કહેવાય છે 1 ન્યૂટન કહેવાય છે ખબર પડી કે ના પડી સિમ્પલ વસ્તુ છે એક લાગી ગયું 10માં આવશો ને તો 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ આવશે 1 વોલ્ટેજ આવશે 1 વોલ્ટેજની વ્યાખ્યા આપો આવું બધું આવશે એટલે તમારે અત્યારે ભાઈ થોડાક સાવચેત થઈ જાવ બળનો આઘાત બહુ મસ્ત વસ્તુ છે
હવે રોહિત શર્માનો ભાઈ મોહિત શર્મા બેટિંગ તો કરી લીધી સારી એવી, આરા એવા રન બનાવી લીધા, લગભગ 101-102 રન બનાવી લીધેલા એને. હવે આવી ફિલ્ડિંગની વારી. તો હવે પહેલી વારમાં છે ને બોલ આવે ને તો ભાઈ ફોર્મમાં ભાઈ આપણે 102 રન તો બનાવી લીધા છે ને, વિકેટો એ લઈ લઈશું તો ઉછળીને કેચ કરીએ એમ. તો હવે ભાઈ ઉછળીને કેચ કરવા ગયો ને આમ કરીને સામે બોલની સામેની સાઈડ જ. તો થયું શું, બોલ હાથમાં ખડાયો અને સીધો નીચે પડી ગયો. પછી છે ને ધોની ભાઈ આયા, એટલે આ મોહિત તને ખબર નહીં પડતી, ત્યારે ફિઝિક્સ નહીં ભણ્યો એમ કે. એટલે કે હે તો કે ભૌતિક વિજ્ઞાન લ્યા નહીં ભણ્યો તું? તો કે ભણ્યો હોત તો અહીં થોડો વાત એમ કે. તો કે એલા એવું ના હોય પણ કેટલી તો ખબર હોવી જોઈએ ને. બોલ આવે છે ઓકે, તો તારે એવી રીતે આમ નથી પકડવાનો, આમ પાછળ લઈને કરવાનો છે. તો પેલો કે કેમ એવું? તો કે ભાઈ તમે ન્યૂટનની ગતિનો બીજો નિયમ નહીં પડ્યો? પેલો કે ના. તો કે સમજાવો ને યાર તમે. તો કે ભાઈ દેખ સમજાવું છું તને. તને ખબર છે ભાઈ એફ બરાબર શું થાય? ડેલ્ટા પી અપોન ટી, વેગમાનના ફેરફારનો સમય દર એટલે ટી. જેમ આ બંને શું છે તો કે ભાઈ આ બે તો સમપ્રમાણમાં છે, હરખું બરાબર કર્યું છે એટલે સમપ્રમાણમાં છે. તો આ વધે તો આ વધે, વેગમાન વધે. વેગમાન એને ખબર પડી ગઈ મોહિત્યાને કે ભાઈ હું કહેવાય ધોની આગળ જઈ જ દીધેલું. તો એને કીધું ભાઈ આ વધે તો આ વધે, કેમ? બરાબર છે, આ સમપ્રમાણમાં છે એટલે. પણ આ કેના પ્રમાણમાં છે? ટી. તો કે એફ ને ભાઈ વ્યસ્ત પ્રમાણમાં છે. અહીં આગળ હું ના લખું, આવી રીતે લખું, કાં તો આમ જ લખી દઉં ને. ચલો, તો કે આ વ્યસ્ત પ્રમાણમાં છે. તો કે એટલે હું? તો કે દેખ ટાઈમ વધશે ને, ટાઈમ તો છે ને બળ ઘટશે. પેલો કે હારી સમજ ના પડી, સમજાવો ને. તો દેખ ભાઈ તારો બોલ આવે છે બરાબર, જોરથી આવે છે, તને વાગશે એટલે બળ લાગવાનું છે તને, એ તો ખબર છે. પણ તું આમ કરીને જેટલું પાછું ખાઈ જઈશ એટલો શું થઈ જાય? સમય તને વધારે મળશે. સમય જેટલો વધારે મળશે એટલું બળ શું થશે? ઓછું થશે. પેલો કે હા લે યાર ખબર પડી. તો ભાઈ જે સમય વધે ને તો શું થાય ભાઈ? બળ ઘટે. શું થાય? બળ ઘટી જાય. સિમ્પલ વસ્તુ. અને જો બળ આ વધે તો આ ઘટે. ખબર પડી? જો બળ વધી જાય તો સમય ઘટી જાય. બંને એકબીજાના વિરોધી છે. સમય વધે તો બળ ઘટે, બળ ઘટે તો સમય વધે. બંને વસ્તુ મસ્ત મજાની છે. બરોબર? ધોની કાકા યાર ખબર પડી ગઈ તો કે એમને કેપ્ટન બને છો લ્યા, એમને દ્વારા આવ્યા છે. આપણે ભાઈ ભણવું પડે યાર થોડું ઘણું, તો જ ભાઈ ક્રિકેટમાં સારું કરાય. આ તો રોહિતનો ભાઈ મોહિત ડુપ્લિકેટ જ છે ભાઈ, રોહિત શર્મા નહીં, મોહિત શર્મા જ છે. પછી એને ભાઈ ખબર પડી ગઈ તો આમ કરીને પછી સ્ટાઇલમાં કેચ પકડી લીધો એને, અને પછી ભાઈ હીરો બની ગયો. પછી ધોની બાજુ જોવા, ધોની કે ભાઈ આપણો જ છોરો છે, મેં શીખવાડેલું એમ. ખબર પડી કે નહીં? જો એ જ વસ્તુ છે, જેમ સમય વધે તેમ બળ ઘટે છે. ક્રિકેટર કેચ પકડતી વખતે હાથ પાછળ ખેંચે છે જેથી વેગમાનનો ફેરફાર નો સમય વધારી શકાય છે અને હાથ પર લાગતું બળ ઘટાડી શકાય છે. ખબર પડી કે ના પડી? આ પ્રશ્ન પૂછાય તો તમે આવી રીતે સ્ટોરી લખી શકો કે ના લખી શકો? લખી શકાય ને. ચલો એના પરથી આ દાખલાઓ છે, એકદમ હેલ્લા દાખલા છે. શાંતિથી તમારે શું કરવાનું છે? પહેલા જોવાનું છે કે ભાઈ કઈ ભૌતિક રાશિ વપરાયેલી છે આમાં. એના કઈથી ખબર પડશે? એની ભાઈ અટક પરથી. અટક એટલે એના એકમ પરથી, આ પાછળથી. દેખો કેજી છે એટલે શું થાય? દ્રવ્યમાન. દ્રવ્યમાન એટલે શું કહેવાય? એમ કહેવાય. ખબર પડી ગઈ? 2 સેકન્ડ. 2 સેકન્ડ એટલે શું ભાઈ? સમય છે ભાઈ, સમય. ટી કેટલો છે ભાઈ? 2 સેકન્ડ. આ ખબર પડી ગઈ? તો વસ્તુનો વેગ આપેલો છે 3 મીટરથી વધારીને, એકલા ભાઈ આ પ્રારંભિક વેગ છે. પ્રારંભિક વેગને શું કહીશ ભાઈ? યુ કહીશ. આ ખબર પડી ગઈ? અંતિમ વેગ. તો અંતિમ વેગ શું છે ભાઈ? અહીં નહીં, આ બાજુ છે, આ બાજુ વી છે. ખબર પડી ગઈ? પ્રારંભિક વેગને યુ, અંતિમ વેગને વી કહેવાય. પછી શું કીધું છે? લગાડેલ બળનું મૂલ્ય શોધો. હે બળનું મૂલ્ય? આપણે તો અત્યારે જ સૂત્ર સમજ્યા છે ભાઈ, મોહિતભાઈ કે ધોનીભાઈ સમજાયેલું છે ભાઈ, એફ બરાબર ma. પણ એ તો અહીં આગળ આલેલું નહીં. તો કે ભાઈ ધોની એવું કીધેલું ભાઈ, એ બરાબર શું થઈ જાય? v - u upon t. ધોની કાકાનું માનવાનું. તો કે ભાઈ માની લીધું. તો આની જગ્યાએ શું લખીશું? m v - u upon t આવું લખી કાઢીશું. તો પેલો કે ભાઈ પ્રારંભિક વેગ લખ, અંતિમ વેગ લખ, એમાંથી બાદ કર. પછી એનો છે ને m જોડે ગુણાકાર કર, અને ગુણાકાર થઈ જાય એટલે t જોડે ભાગી કાઢ, તને જવાબ મળી જાય. તો કે ભાઈ સારું, એ જ કરીએ. v - u તો 7 - 3 કેટલા આવે? 4 આવે. 4 ભાગ્યા 2 કરું તો મને મળે 2. આ શું મળી ગયું? મને વેગ મળી ગયો. તો કે ભાઈ ચિંતા ના કરો, વેગની કિંમત પ્રવેગ મળ્યો, વેગ નથી મળ્યો. મોહિત્યાનું મગજ નહીં કામ કરતું લાગે. શું મળ્યું અહીં આગળ? પ્રવેગ મળ્યો. તો પ્રવેગની કિંમત અહીં મૂકી, 2 મળ્યો. 5 × 2 10. 10 ન્યૂટન જવાબ આવી ગયો. હવે એવું કીધું ભાઈ વસ્તુનો અંતિમ વેગ કેટલો? હા ભાઈ લોચાવાળું, ભાઈ અંતિમ વેગ કઈથી લાવવાનો? કે એક વેગ તો અહીં આગળ આ છે, આ અંતિમ વેગ છે. કે નો અંતિમ વેગ છે. પેલો કે કઈ રીતે? તો દેખો
કઈ બતાવી દઉં? આટલામાં આવી જશે દેખો. ના જ બતાવું, ચલો આ બાજુ થોડીક જગ્યા કરી. આ જે નાગ દોર્યો છે લીટી મોટી, એ ભૂસી કાઢીએ આપણે. આ બાજુ જોઈએ, જો મને ખબર છે એફ બરાબર શું થાય, એમ એ થાય, બરાબર. એમ એ બરાબર શું થાય તો કે એફ એમ વી માઇનસ યુ અપોન ટી, આવું થાય. મારે શું જોઈએ? અંતિમ વી જોઈએ છે. તો કે ભાઈ આ બધાને ધક્કો માર દો, ચલો આ બાજુ જતા રહો બધા. કે જવું પડે ભાઈ, બરાબર. આને ભાઈ હીરો બનાવવાનો છે, આને શોધવાનો છે, તો આને રહેવા દો, બરાબર ની પેલ બાજુ મોકલો. તો કે ભાઈ હારું હું આમ જતો રહું, તો એફ ની જોડે ટી શું થઈ જાય? ગુણાઈ જાય. એમ કઈ જતો રહે ભાઈ, છેદમાં જતો રહે. કમ આ ગુણાકારમાં જતો કઈ જતો રહે? ભાગાકારમાં. હવે આ ભાઈ યુ છે, તો કે ભાઈ મારે જવું પડશે ભાઈ, આ વી ને શોધવાનો છે, મારે આ બાજુ જવું પડશે. તો એ ભાઈ આ બાજુ માઇનસ છે, તો આ બાજુ જાય તો શું થઈ જાય? પ્લસ બરાબર વી. ખબર પડી? પડી હેલ્લો છે ને યાર. ગુણાકારમાં હોય તો ગુણાકારમાં હોય તો ભાગાકારમાં જાય, ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જાય. ક્યારે? બરાબરની બીજી સાઈડ જાય ત્યારે. અને પ્લસ હોય તો માઇનસ થાય, બરાબરની બીજી બાજુ જાય તો. સિમ્પલ. હવે આની અંદર કિંમતો મૂકવાની છે, આપણે કિંમતો મૂકવાની છે. તો દેખો આપણો યુ તો આપણો જે હતો એનો એ જ, બરાબર. એફ જે આપણને હમણાં મળ્યો એ કેટલો મળ્યો? 10 ન્યૂટન. ટી એટલે સમય કેટલો છે? 5 લેવાનો છે. 5, 2 નથી લેવાનો, કેમ કે સમય બદલાયેલો છે. ઓકે, એ મૂક્યો. અને એમ દળ તો આપણું એટલું ને એટલું જ છે, 5 કેજી. કિંમતોને મુકાણ કરતા આપણને મળશે 13 મીટર પર સેકન્ડ. આ મારો જવાબ હશે. કેટલું હેલ્લું છે, કઈ માથાકૂટ લાગે છે? નહીં લાગતી. થોડું ઘણું સૂત્ર યાદ રાખવું પડે. તો ફાધર બરાબર મધર, કે ભાઈ મારા પિતા મારી માં છે, માં. એમ કરીને યાદ રાખશો ને તો યાદ રહી જશે. ચલો આગળ. દાખલા નંબર 2, ઉદાહરણ નંબર 2 છે, દાખલો નથી. ચલો, કઈ બાબતમાં વધારે બળની જરૂર પડશે? ભાઈ 2 કેજી દળ ધરાવતી વસ્તુને 5 મીટર પ્રતિ સેકન્ડના પ્રવેગિત કરવા માટે, 4 કેજી દળ ધરાવતી વસ્તુને 2 મીટર પ્રતિ સેકન્ડના દળથી પ્રવેગિત કરવા માટે કોને વધારે જોઈશે? હવે દેખો અહીંયા આગળ સેકન્ડ લખ્યું છે, પ્રવેગિત બોલ્યા છે, તો આ એકમમાં ભૂલ નહીં લાગતી ભાઈ? અહીં 2 ના આવે, ઘાતમાં 2 ના આવે. અહીં આગળ શું થઈ જાય ભાઈ? 2 થઈ જાય ને. પ્રવેગનો એકમ શું છે ભાઈ? મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ છે, વર્ગ. તો દેખો મારે શું શોધવાનું છે? પ્રવેગિત કરવી છે, તો કઈ રીતે વધારે બળની જરૂર પડશે? તો પહેલા મારે બળ શોધવો પડશે. બંનેના બળ શોધીને પછી હું કમ્પેરિઝન કરીશ કે આને વધારે પડ્યું કે આને વધારે પડ્યું. ચલો જોઈએ. તો દેખો અહીં આગળ બળ આપેલું, દળ આપેલું છે, એ કેટલું? m1 કહેવાય. તે અહીં આગળ લખી દીધું. 2 વેગ, અહીં પ્રવેગ લખી કાઢ્યો, a1 એ લખી કાઢ્યો. તો દેખો આ થાય શું? f બરાબર m1 a1, આ બંનેનો ગુણાકાર, તો 5 દુ 10. આ જવાબ મળી ગયો f1. f2 તો દેખો આ શું આપેલું છે? m આપેલું છે, m2, અને આ શું આપ્યું છે? a2. તો આ બંનેનો ગુણાકાર, f2 બરાબર m2 ગુણ્યા a2. એ જ કર્યું છે અહીંયા આગળ. આ બંને 4 દુ 8. તો હવે કોણ મોટું હશે ભાઈ? f1 મોટો હશે ભાઈ, 10 ન્યૂટન છે. આ બાજુ f2. એટલે આમ 2 કેજી દળ ધરાવતી વસ્તુને 5 મીટર પ્રતિ સેકન્ડના દરે પ્રવેગિત કરવા માટે વધુ બળ જોઈએ છે. ખબર પડી ગઈ ને? બળ વધારે કોને જોઈએ? ઓને જોઈએ, 10 ન્યૂટન જોઈએ. આને તો 8 ન્યૂટનમાં ચાલી જાય એવું છે. કમ્પેરિઝન કરવા કીધેલું ભાઈ, બેમાંથી કોનું વધારે જોઈશે? આનું જ જોઈએ ને ભાઈ. હેલ્દી વાતો છે ભાઈ. ચલો આગળ. 108 કિલોમીટર પ્રતિ કલાકના વેગથી ગતિ કરતી કારને બ્રેક લગાડતા સ્થિર થવા માટે 4 સેકન્ડનો સમય લે છે. લે યાર, સમય ના લે, એમાં શું છે? તો કાર પર બ્રેક લગાવવાના કારણે લાગતા બળની ગણતરી કરો. બળ શોધવાનું છે, અને એની સાથે ભાઈ કારના મુસાફરો સાથેનું કુલ દળ આપેલું છે. હવે જો આ ભાઈ કિલોમીટર પ્રતિ કલાકમાં આલેલો છે, સમય આપણને સેકન્ડમાં આલેલો છે, આ કેજીમાં આપેલું છે. પણ આપણને ખબર છે ભાઈ બળનો એસઆઈ યુનિટ શું થાય છે? તો ભાઈ ખબર છે, ન્યૂટન થાય. કેજી મીટર પર સેકન્ડનો સ્ક્વેર ઈયો થાય. આ બંને એકમો થાય. તો કે ભાઈ આની અંદર તો એવું કંઈ થતું નહીં. તો ભાઈ આને એકમને ચેન્જ કરવા પડશે. દેખો અહીં આગળ કિલોમીટર પ્રતિ કલાક છે, અને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા પડશે. તો કઈ રીતે? તો 108 ગુણ્યા 5 ભાગ્યા હું 18 કરું તો મને શું મળે ભાઈ? મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવાઈ જાય. તો ગુણાકાર ભાગાકાર કરતા આવડે, ઘડીઓ આવડે. 18 પંચા 90, 18 × 108. તો અહીં આગળ ઉડે છગડો આવે, 6 પંચા 30. તો 6 મીટર, 6 પંચા 30. તો 30 મીટર પ્રતિ સેકન્ડનો આપણને શું મળી જાય? અહીં આગળ મળી જાય યુ આપણો. જો 30 મીટર પ્રતિ સેકન્ડ મળી ગયો. દેખાય છે ને? હા ભાઈ દેખાય ને. સમય તો આપણો 4 સેકન્ડ છે.
m બરાબર 1000 છે. બ્રેક મારી દીધી, બ્રેક મારી એટલે ભાઈ અંતિમ વેગ શું થઈ જાય? 0 થઈ જાય ભાઈલું, 0 થઈ જાય. તો કે મૂકી દો ને ભાઈ, કિંમત મૂકી દીધી. હવે મારે બળ શોધવાનું છે. શું શોધવાનું? બળ. બળ બરાબર શું થાય? ફાધર બરાબર મધર થાય. મધર એટલે માં થાય. માં મારી ગુજરાતીમાં કહેવાય માં. તો m a એની જગ્યાએ શું લખીશ? v - u / t લખીશું. અંતિમ વેગ તો મારો 0 છે. પ્રારંભિક વેગ મારો 30 છે. લખી કાઢ્યો. છેદમાં સમય 4. હવે જો આનો ગુણાકાર પછી કરીશું, પહેલા ભાગાકાર કરીએ તો શું થાય ભાઈ? 25 ચોક 100 થાય. તો ભાઈ 25 ચોક 100 થાય, પણ અહીંયા આગળ શું કહેવાય? મીંડું છે. તો અહીં મીંડું આવે કે ના આવે? આવે જ ને ભાઈલું. ખબર પડી કે ના પડી? તો દેખો 25 તારી 75, તો 75 મૂકી દીધા. આનું એક મીંડું, આનું એક મીંડું, તો 2 મીંડા. હવે દેખો અહીંયા આગળ પ્લસ છે, માઇનસ છે, તો ગુણાકાર કરવાનો, ગુણાકાર પણ ચિહ્ન જે આવતું હોય પ્લસ માઇનસ કરી દીધું. તો આગળ માઇનસ મૂકી દીધો. ઋણ નિશાની અથવા તો ઋણ ચિહ્ન દર્શાવે છે કે બળ ગતિની વિરુદ્ધ દિશામાં થાય છે. હા ભાઈ, બ્રેક લગાવ્યા તો વિરુદ્ધ દિશામાં જ થાય ને. કઈ દિશામાં? તો યાર સિમ્પલ લોજિક વાળી વાતો કરે છે ખોટી. ચોથું ચલો, ઉદાહરણ નંબર 4. આ હું તમને જાતે જ કરવા આવીશ, બહુ હેલું છે એટલે બહુ કઈ માથાકૂટ નહીં. દેખો 5 ન્યૂટનનું એક બળ ધરાવતું કોઈ દ્રવ્યમાન m1 ને 10 મીટર પ્રતિ સેકન્ડના પ્રવેગથી મીટર સ્ક્વેરના પ્રવેગથી પ્રવેગિત કરાય છે. ઓકે, તથા દ્રવ્યમાન m2 ને આટલાથી કરાય છે, પ્રવેગિત કરાય છે. તો બંને દળને ભેગા બાંધી દેવામાં આવે તો બળ દ્વારા કેટલો પ્રવેગ ઉત્પન્ન થાય? પહેલા તો બંનેનું દ્રવ્યમાન એટલે કે m શોધવો પડે ને. m1 શોધવું પડે, પછી m2 શોધવું પડે, પછી બંનેને ભેગા કર્યા એટલે ભાઈ કુલ દ્રવ્યમાન મળે. ટોટલ m મળશે આપણને. ખબર પડી કે ના પડી? જો m બરાબર શું થાય? m1 + m2. હવે અહીંયા આગળ તો આપણને શું આલેલું છે ભાઈ? f1 આલેલું છે. અહીંયા આગળ શું આપેલું છે ભાઈ? a1 આપેલું છે. અહીંયા આગળ શું આપેલું છે? આ જો આ બીજું દ્રવ્યમાન માટે આ શું આપેલું છે? a2 આપેલું છે. બંનેમાં f1 એટલે f કોમન છે ભાઈ. f1 નહીં લઈએ આપણે, f જ લઈશું, કેમ કે બંનેમાં તો બળ કોમન છે, ખાલી પ્રવેગ બદલાય છે એટલે કે a1 અને a2 લીધા. તો મને ખબર છે ભાઈ f બરાબર શું થાય? m ઓકે, m1 a1 અને આ f1 લઈ લઈએ આપણે f1 ના લઈએ તો f લખીએ તોય ચાલે. f1 લેવું હોય તો લોન ભાઈ, બંનેમાં ભાઈ સેમ જ વજન, મતલબ કે ન્યૂટન સેમ જ છે, 5 ન્યૂટન જ છે. m2 બરાબર m2 a2. મારે શું જોઈએ છે? m1 જોઈએ છે અને આમાં m2 જોઈએ. તો દેખો m1 બરાબર શું થઈ જાય? અહીં આગળ મેં લખ્યું નહીં પણ અહીં લખી કાઢો આ બાજુ, f/a1. અને આ શું થઈ જાય? f/a2. ખબર પડી? હેલું છે. 5/10 અને આની અંદર 5/20. ઉડાડો તો 0.5 0.25. પછી મેં શું કીધું? બંને દળોની કિંમત અહીં મૂકવાની. આ સરવાળો કર્યો તો મને m મળી ગયું. હવે મને કીધું ભાઈ m મળી ગયું તો ભાઈ પ્રવેગ કેટલો ઉત્પન્ન થાય? હવે આપણને ખબર છે કે બળ જે લાગે છે 5 ન્યૂટન ફિક્સ જ છે. તો f બરાબર પાછું શું થાય? m a. મારે જોઈએ છે a, તો a બરાબર શું થાય? f/m. આ જે લખેલું છે ને અહીંયા આગળ હે, તો f મારો 5 ન્યૂટન ને m એટલે આપણે જે ટોટલ m મળ્યું ને દ્રવ્યમાન m1 અને m2 એનું અહીં લખ્યું. તો બંનેનો પછી ભાગાકાર કર્યો તો મને આ જવાબ મળ્યો. એકમમાં ભૂલ નહીં કરવી. ચલો આગળ. 5મો, આની અંદર શું શોધવાનું? ભાઈ પ્રવેગ કેટલું બળ લગાવવું પડશે. હવે બળ શોધવા માટે છે ને અહીંયા આગળ વેગ આલેલા છે. એક અહીં વેગ આલેલો છે, અહીં ટાઈમ આલેલો છે. પ્રવેગ શોધવો પડે ને ભાઈ. આપણા જોડે સૂત્ર તો શું છે ભાઈ? f બરાબર ma. તો આપણા જોડે એ તો છે નહીં, તો એ શોધવા માટે શું કરવાનું? v - u. હવે દેખો આની અંદર અહીં આગળ પ્રારંભિક વેગ u આપેલો છે 20 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. અંતિમ વેગ આપણને v આપેલો છે 0 આપેલો છે. એ ખબર પડી ગઈ. તો કે લગાવો કિંમત v - u / t. અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ 20/10. તો દેખો મીંડું જાય તો બગડો રહે. આ સેન્ટીમીટરમાં છે, હું એને મીટરમાં ફેરવું તો 0.02. માઇનસ કેમ આવશે? આ બાજુ માઇનસની નિશાની છે એટલે ખબર પડી, મોટી સંખ્યા છે એટલે. સિમ્પલ વસ્તુ. સ્ટેપ 2 કે ભાઈ f બરાબર ma. તો મને એની કિંમત તો મળી ગઈ. તો m મારો દેખો અહીં 20 ગ્રામમાં છે, તો મારે એને કન્વર્ટ કરવો પડશે ને ભાઈ કિલોગ્રામમાં. તો 1/1000 કરીશ તારે મારા આ થશે. તો દેખો 0.02 આવ્યું. મને આ કિંમત આવી. આ બંનેનો ગુણાકાર કરું તો 0.0004 ન્યૂટન મને જવાબ મળશે. હેલું છે ભાઈ, આ ગણવું પડે ભાઈ. આ તમને કન્વર્ટ કરતા આવડવું છે ભાઈ. ગ્રામને છે ને કિલોગ્રામમાં ફેરવવાના હોય ને તો થાય શું? ભાગ્યા 1000 કરવા પડે. સિમ્પલ. લો 3 મીંડા.
બધા કહે કે ભાઈ બોલો છો 1000 લખો છો હો, આવું થોડું થો. ખબર પડી? હવે દેખો ઉદાહરણો તો પતી ગયા. હવે ભાઈ ન્યૂટન કાકાની ગતિનો ત્રીજો નિયમ આ જોઈ લઈએ એટલે આપણો છેલ્લો નિયમ ચેપ્ટરની સમાપ્તિ. ન્યૂટન કાકાનો ગતિનો ત્રીજો નિયમ છે ને એવું કહે છે કે ભાઈ કોઈ પણ પદાર્થ પર ચાહે તમે બળ લગાડો તે તમને સામે બળ લગાડે છે, એટલે કે આઘાત એકલો પ્રત્યાઘાત થાય છે એવું કઈ કે છે. જો આ બધી વાર્તાઓ લખી છે, મેં શું કીધું આઘાત એકલો પ્રત્યાઘાત થાય છે. અહીં આગળ જે મેં વાર્તા લખી છે એટલે ભાઈ આ સ્ટેટમેન્ટ છે વાર્તા નહીં. બે પદાર્થ વચ્ચે આંતરક્રિયા દરમિયાન જ્યારે એક પદાર્થ બીજા પદાર્થ પર બળ લગાડે છે ત્યારે પહેલો પદાર્થ પણ બીજા પદાર્થ પર તત્કાલ બળ લગાડે છે અને આ બંને બળોનું મૂલ્ય કેવું હશે? સમાન હશે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં, પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગશે. અને આ બંને બળો અલગ અલગ પદાર્થો પર લાગે છે, કદાપી એક જ પદાર્થ પર લાગતા નહીં. હવે માની લો કે હું અહીં ઉભો છું, હું નહીં લે આપણે રોહિત શર્મા મોહિત શર્મા લઈ લઈએ. આ બાજુ રોહિત શર્મા ઉભો છે, આ બાજુ મોહિત શર્મા ઉભો છે. બંને શું કરે છે? એકબીજા પર બળ લગાડે તો બે પદાર્થ થયા, સામ સામે લગાડે છે, વિરુદ્ધ દિશામાં તો પણ સેમ મૂલ્યનું લગાડે છે. ઓકે, તો આ ભાઈ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ કહે છે કે ભાઈ તમે દિવાલ પર જેટલું બળ લગાડતા હોય ને એ તમને સામે એટલું જ લગાડતું હોય. ગમે તે વસ્તુ પર તમે જેટલું નીચે બળ લગાડો એટલું તમારા પર લાગે. એટલે જ તો તમે ચાલ કઈ રીતે શકો છો? તમે ધારો કે ચાલો છો ત્યારે તમે શું કરો? પગથી પાછળની તરફ બળ લગાડો. લગાડો ફરીથી દેખો, પાછળની તરફ બળ લગાડો, તમે આગળની તરફ જાઓ છો કે નહીં જતા? હા જાઓ છો ને ભાઈ. એ કેના લીધે? ભાઈ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પ્રમાણે આઘાત એટલો પ્રત્યાઘાત, જેટલો તમે ઘાત કરો એટલો અમે પ્રત્યાઘાત થાય. સિમ્પલ. એકલા આપો કોકને મારો અમે તમને મારે તો તમારે કહેવાનું ભાઈ આ થયો ભાઈ તારો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ. શું થયું? ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ થયો. એ જ વસ્તુ અહીંયા આગળ છે. જો અલગ અલગ ઉદાહરણો છે બધા. દિવાલ પર મારો છો ત્યારે તમારા પર સામે બળ લાગે છે, વિરુદ્ધ દિશામાં હોય એટલે અહીંયા આગળ માઇનસ લાગી જાય. આ તમારે ભૂલ કરવાની નહીં. ઓકે, ખબર પડે? અને બળનું મૂલ્ય હંમેશા કેવું હોય? વિરુદ્ધ દિશામાં હોય. પ્રતિક્રિયા બળ લાગે છે એ જ વસ્તુની વાતો કરેલી છે. મેં તમને કીધું ચાલો છો ત્યારે તમારે શું થાય છે? તમે નીચેની તરફ બળ લગાડો છો ત્યારે જમીન તમને આ બાજુની સાઈડ બળ લાગે છે. મેં કીધું ને જ આમ બળ લગાડો તો એ સામેની સાઈડ લગાડે એટલે તમે ભાઈ આગળની તરફ જાઓ છો. બંદૂકની રિકવાયર એટલે ભાઈ બંદૂકની અંદર જ્યારે તમે આમ કઈ દબાવો છો તો ગોળી આગળ જાય, બંદૂક તમારી પાછળની તરફ ધકેલાય છે. તો જેટલું આગળ જાય છે બળ એટલું પાછળ લાગે છે. ત્રીજું, હોડીમાંથી કૂદકો. છોટું ભાઈ હોડીમાં બેઠા અને પછી કિનારો આવ્યો તો અહીં આગળથી અહીં કૂદકો મારે ને ત્યારે હોડીએ પાછળ તરફ ધકેલાય છે ને આગળ તરફ ધકેલાય છે. તો આઘાત એટલો પ્રત્યાઘાત એટલે ભાઈ અહીં લખ્યું છે ક્રિયાબળ અને પ્રતિક્રિયા બળ. સિમ્પલ વસ્તુ છે, બહુ કઈ અઘરી છે નહીં. ખબર પડે કે ના પડે? હવે રોકેટમાં એવું થાય ખબર છે? હવે જો કદાચ મેં તમને ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ આવું ટાઇટલ મારેલું ને એમાં રોકેટ એકલા જ લીધેલું. તો ભાઈ રોકેટ જાય ને ઉપર તો અહીંયા આગળ શું થાય? નીચે અહીંયા આગળ બળ લાગે. આ બાજુ જેટલું બળ લાગે તો ધક્કો વાગે ને એ કઈ બાજુ જાય? ઉપરની તરફ ધકેલાય છે. આઘાત એકલો પ્રત્યાઘાત એટલે ભાઈ ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ હોય કામ કરે છે તો જ આ ભાઈ ઉડી શકે ને ભાઈ રોકેટ. તો આવી ખબર જ ના હોત તો રોકેટ બનો જ કેમનું, ઉડો જ કેમનું? બધા બહુ બધા કોન્સેપ્ટો આના આભારી છે ન્યૂટન કાકાનું. પણ આવું ખરેખર એવું કહેવામાં આવે છે ભાઈ આ બધી શોધ છે ને ભારતમાં થયેલી, પણ આપણું કઈ નોમ નિશાન નહીં. આપણે પેટર્ન એ વખત કરાવ્યું નતું કશું. અંગ્રેજો આવીને આ બધું લૂંટી ગયા ને એ લોકો બધું પેટર્ન કરાવી દીધું. ખબર પડી? ચલો ત્રણે ત્રણ ફટાફટ જોઈ લઈએ. ન્યૂટનની ગતિનો પહેલો નિયમ શું આપે ભાઈ? બળનું મૂલ્ય આપે. જડત્વની વ્યાખ્યા આપે. બીજો નિયમ શું કે ભાઈ? તો કે ભાઈ બળનું માપ આપે. સોરી મેં પહેલામાં ભૂલ કરી. પહેલો નિયમ શું આપે ભાઈ? વ્યાખ્યા આપે. બળની ખાલી વ્યાખ્યા આપે. બીજો નિયમ મૂલ્ય આપશે. થોડીક મિસ્ટેક થઈ બોલવામાં, અહીં આગળ મેં સુધારી દીધી છે. બીજો નિયમ શું કરે? બળનું મૂલ્ય આપે. F બરાબર ma થાય ને. અને ત્રીજો નિયમ આઘાત અને પ્રત્યાઘાત સમજાવે કે હંમેશા બળ છે ને બે પદાર્થો વચ્ચે લાગે, એક પદાર્થ પર બળ લાગતું ના હોય. એને શું કહેવાય ભાઈ? આઘાત પ્રત્યાઘાતનો નિયમ. ખબર પડી કે ના પડી? આ સાથે આપણે ચેપ્ટરની પૂર્ણાહુતિ કરીએ છીએ. યુટ્યુબ ચેનલ પર મારું ધોરણ 9-10 કરીને આપણે ચેનલ બનાવેલી છે. એને તમે જોવો, જો છેલ્લે લગીને રોકાયા છો તો તમે ચેનલ જોઈને સબસ્ક્રાઇબ કરવાના જ છો, બધાને મોકલવાના જ છો. એના માટે ટકી રહેવું પડે. એમને હું કઈ ના આવડે, બરાબર છે? જો છેલ્લે લગીને તમે ટકી રહ્યા છો તો તમે બહુ જ બહાદુર છો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.